બેન ભલે પડી જતું પકડીને ફરવાનું નહીં મૂકી જતું બસ પાણીની ચમચી ભરી રાખો અને એના અભિષેક કરતું કે ભ્યુ બ્રાહ્મણે ભ્યુ કર્માંતે ભાઈઓ એકલે ભરવાની બેનો આટલે કરી રાખો કર્માંક દેવઃ શ્રીફળ પર પધરાવો પ્રિયતા નમઃ પાછા પોતપોતાની જગ્યાએ આવતા રહ્યો હાથમાં ફૂલોની ચોખા રાખવાના આપણા કુળદેવી માતાજીની હારે બીજી 23 માતાજીઓ છે કાયમ માટે આપણા કુળદેવી ભેગી રહેતી હોય એવા 23 માતાજીઓનું સ્મરણ કરી પગે લાગી પ્રાર્થના કરવાની ઓમ ગૌરી પદ્મા સતિર્મેધા સાવિત્રી વિજયા જયા દેવસેન સદા સ્વાહા માતર લોક માતર પુષ્ટિ તથા તુષ્ટિ શ્રી લક્ષ્મી ચ વિગ્રમેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યેષુ પ્રપોજ્યન્તે સક્ષેતાગ્રતમાતર શ્રીફળ ઉપર ફૂલ ચોખા પધરાવો શંકરેશ ગોર્યાદ્યા વિધ માતૃકા ભ્યો નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ ફરી વખત 4 ખૂણા છે આપણા એ ચારે ખૂણામાં પગે લાગો ઓમ નંદિની નલિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની આગ્રયાદિ ક્રમેણેવ શાખા સ્તંભે પ્રતિષ્ઠિતા મંડપ માતૃકા ભ્યો નમો નમઃ નમસ્કારોમિ પરિવાર હાથમાં ફૂલ ચોખા રાખવાના આપણા દિવંગત મિત્રોનું સ્મરણ કરી પગે લાગવાનું આ રીતના હાથ રાખી હદર અને જે આપણા ગત મિત્રો છે વે કે એમનું નામ મનમાં લેતું જાવ આ છે ટીચર ને નહીં અડાડો હાથ હદર રાખવાનો હા આંખો બંધ કરી દેવાની ઓમ હે પિતૃદેવો હે પિતૃદેવો વંદન કરીએ તમારા શરણમાં હે પિતૃદેવો હે પિતૃદેવો વંદન કરીએ તમારા ચરણમાં આશીષ દેજો ઉરમાલે જો આશીષ દેજો ઉરમાલે જો હે પિતૃદેવો હે પિતૃદેવો અનાદે નિધનો દેવા શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ઓમ ભૂર્ભુવ સ્વનાદિ મુખપિતરેભ્યો નમો નમઃ ફૂલ તો આકાશમાં ઉડાવી દેવાના ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ હવે બહેનોએ પાણીની ચમચી ભરી આપવાની જો આપણા ઘરે રોજના 5 પાપ થાય સવારમાં ઉઠી સંધવારી કાઢીએ ફળીયું વાળીએ એની અંદર કીડી મકોડા નાશ પામે એનું પાપ લાગે અનાજ દળાવીએ તપાવીએ એની અંદર ધાન્યની અંદર રહેવાવાળા જીવની હિંસા થાય એનું પાપ લાગે પાણી ગરમ કરીએ ગાળીએ અથવા આરો પ્લાન્ટની અંદર શુદ્ધ કરીએ એનાથી પાણીની અંદર રહેવાવાળા જીવોની હિંસા થાય પછી અનાજ છે પકાવીએ એની વરાળથી જીવ હિંસા થાય અથવા તો છાણા લાકડાની અંદર જીવની હિંસા થાય આવા બધા આપણા ઘરે રોજના 5 પાપ થાય એ 5 પાપ જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી આપણે સ્વાહા બોલીને અગ્નિનારાયણ ભગવાનને જમાડી શકીએ નહીં આ નિમિત્તે 3 દિવસની અંદર એક સીધું ભરી અને શિવ મંદિરે અર્પણ કરી દેવાનું સમજાઈ ગયું ત્રણે બહેનો એક સીધું ભરવાનું અને શિવ મંદિરે આપણે જડેશ્વર દાદાએ મૂકી આવવાનું વૈશ્વદેવ અકર્ણ જનિતા પ્રત્યવાય પરિહારાર્થમ વૈશ્વદેવ અકર્ણ જનિતા ફલ પ્રાપ્ત્યર્થમ શિવાલય સિદ્ધાદાન અર્પિષ્ય પાણીની ચમચી નીચે થાળીમાં પધરાવો કર્માંગ દેવાહ પ્રિયતા નમઃ તેન હવનીય સિદ્ધિરસ્તુ હવે જો તમારી ફૂલ ચોખાની થાળી છે ને 2 જણાની એક કરી નાખો
બધા ફૂલ એક કરી નાખો, બધા ચોખા એક કરી નાખો, કંકુ ચંદનનો વાટકો એક થાળી મૂકી દો. ભાજીમાં એક મુઠ્ઠી ઉપર નહીં એમ જ કહું. વાટકો લઈ લીધા હાથમાં સીધો વાટકો પકડી એક મુઠ્ઠી ઉપર 5 વાર એમ બધા પાસે 4 મુઠ્ઠી છે એટલે ચારે મુઠ્ઠી ઉપર 5 વાર એ પંચામૃત પધરાવતા હોય. ચાલો ગણપતિ ભગવાનની શરૂઆત કરવાની. ઓમ પયોધાજે ઘૃતમ ચૈવ મધુશ્ચા શર્કરાન્વિતા પંચામૃતમયનીતા સ્નાનાર્થં प्रतिगृह्यताम् કામધેનુ સમુદ્ભૂતં સુસ્વાદુ મધુરં મધુ તેજ પુષ્ટિકરં દિવ્યં સ્નાનાર્થં प्रतिगृह्यताम् બે હાથ જોડી ભગવાનની પૂજા કરીને પગે લાગો. પંચામૃત સ્નાનાંતે નમસ્કાર. નમસ્કરોમિ. ફરી પાછો પાણીનો વાટકો ડાબા હાથમાં લઈ જાય અને બધા મૂર્તિ પર એક વખત પાણી ચમચી પધરાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ તદંતે શુદ્ધ જલમ સમર્પયામિ. પછી ભાઈઓએ એકલા એ પાણી ચમચી ભરી રાખો. પાણી ચમચી ભરી. હા ભાઈ એની અંદર ચંદન છે ને એ પધરાવો. પાણીની ચમચી અંદર ભાઈઓ બાજુ ચંદન હશે એમાંથી ચંદન લઈ છે ચમચી પધરાવો. બસ એની અંદર ગુલાબની પાખડી મૂકી દો. હવે એક જ ચમચીમાંથી ચારે મૂર્તિ ઉપર થોડું થોડું પાણી પધરાવો. ઓમ અહમલયા જલ સંભૂતા ચંદના ગુરુકેશરમ ચંદનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. બેનો એ બધી મૂર્તિ પર એક એક વખત પાણી પધરાવો. ઓમ ભૂર્ભુવઃ સ્નાનાંત ઉદ્વર્તર સ્નાનમ તદંતે શુદ્ધાચમન્ય જલમ સમર્પયામિ. જો જે કાંઈ ચડાવીને ભગવાનને ચમચી અડાડીને ઉપરથી પધરાવવાનું થોડું. બસ હાથમાં ફૂલ ચોખા લઈ લો ભાઈઓ અને બહેનો બંને. ભગવાનનું સ્મરણ કરવાનું. ચોખા છે ને 2 દાણા જ વાપરવાના, નકર પછી કટ્ટો મગાવવો પડે. ઓમ લમ લધિવ્યાત્મકમ અર્પયામિ રુચિરામ ગંધમ અમૃતાત્મકમ પુષ્પમ યમ મરુદાત્મકમ ચ સુરભે ધૂપમ વિધૂતાગમમ રમવહન્યાત્મક દીપકમ ચ અમૃતમ માનમ ચ નૈવેદ્યકમ સર્વે માનસિકાન ગૃહાણ રુચિરાન પંચોપચારાન નમો. એ ફૂલ ચોખા ચારે મૂર્તિ પર પધરાય. આવા હેતુ દેવતા ભ્યો નમો નમઃ પંચોપચારાર્થ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. પાણીની ચમચી ભરી આપવાની અને એના કૃત પૂજન એને બધાય ભરવાનું. ભગવાનના થાળી છે એમાં પધરાવો. કૃત પૂજન વહિત દેવા પ્રિયદાન નમઃ. હવે તમને જે હારી મૂર્તિ લાગે ને એની પાસે ફૂલ લઈ લો ચડાવેલા થાળીમાંથી ભગવાનની પૂજા કરી. ભગવાનની થાળીમાંથી. હા તમે લઈ લો એમાંથી. એનું નમન લેવાનું છે. 2 આંખે લગાડવાનું, માથે ચડાવવાનું, હૃદય લગાડવાનું, ઊંઘવાનું. પછી આપણે હાથ ધોવા વાળી થાળી છે એમાં મૂકી દેવાનું.